નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ તાલાળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે તો કે ગયા લેક્ચરમાં તો કે આપણે ચોથા લેક્ચરમાં પહોંચ્યા હતા અને એની અંદર આપણે હજી સૂત્રની જ માહિતી લેતા હતા। હવે છેલ્લે આપણે કંઈક શંકુ વિશે વાત કરી હતી અને જો હજી કહું છું, આ ચેપ્ટરમાં માત્ર જે સૂત્ર છે એને રિલેટેડ બધું કામ છે। જો ઘણી વખત એવું બને કે આમાં દાખલો ન આવડે કે ઘણી વખત પેપરમાં દાખલો પૂછાણો અને તમને એમ થાય કે આપણા દાખલામાં થોડોક ટ્વિસ્ટેડ હોય તો ઘણાને એવી તકલીફ પડી જાય કે ભાઈ નથી આવડતું। તો ઘણી વખત એવું બનશે કે આ દાખલો જ્યારે આ ચેપ્ટરના દાખલા આવે અને તમને એમ થાય કે આ દાખલામાં આપણે કંઈ ખબર પડતી નથી, તો માત્ર અમુક એની ડિટેલ દાખલાની અને એનું સૂત્ર લખીને આવો ને કે જે આપણે એમાં માંગેલું છે એ, કે ધારો કે નળાકાર વિશે કંઈ વાતચીત કરી છે તો આપણે નળાકારના પૃષ્ઠફળનું સૂત્ર લખી નાખીએ, અથવા ઘનફળની વાત હોય તો ઘનફળનું સૂત્ર લખી નાખીએ, તો એ તમને જે પેપર ચેકર હોય તમને થોડાક ઘણા માર્ક તો આપી જ શકે। ધારો કે 4 માર્ક હોય તો 1 માર્ક તો તમને આરામથી એમને મળી જાય। તો એટલા માટે જે સૂત્ર છે એ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે। એટલે જ્યારે પણ આ ચેપ્ટર આપણે દર વખતે જ્યારે શરૂ કરશું, અથવા તો તમે જ્યારે ચેપ્ટરની શરૂઆત કરો અથવા તો તમે દાખલાઓ ગણવાની શરૂઆત કરો, તો દર વખતે એક જ કામ કરવાનું, પહેલાં સૂત્રમાં નજર ફેરવવાની દર વખતે, એ ભૂલાવવું જોઈએ નહીં। નકર એવું બનશે ઘણી વખત દાખલા આવડતા પણ સૂત્ર તમને મગજમાં જ ન આવે, તાણે તમને સૂત્ર જ મગજમાં ન આવે કે ભાઈ આનું સૂત્ર શું છે, કે આમાં કન્ફ્યુઝન શું થાય કે ભાઈ નળાકારનું પૃષ્ઠફળે આવશે અને ઘનફળે આવશે, પછી પોલો નળાકાર આવશે, બંધ નળાકાર આવશે, તો એના માટે જે સૂત્ર જે છેલ્લે મિક્સ થઈ જશે। એટલા માટે એક વસ્તુ અગત્યની કે ભાઈ સૂત્રમાં દર વખતે જ્યારે પણ તમે આ ચેપ્ટરને ભણવાનું શરૂ કરો અથવા જ્યારે હોમવર્કની શરૂઆત કરો, દાખલાઓ ભણવાની શરૂઆત કરો, સૌથી પહેલું કામ એ કે એક વખત મોઢે સૂત્ર લખી નાખવાનું દર વખતે। એટલે શું થાય તો કે દર વખતે તમારે પ્રેક્ટિસ થશે। તો હવે આપણે આગળ વધીએ તો લેક્ચર નંબર 5 છે પૃષ્ઠફળ અને ઘનફળ। જો ગયા વખતે આપણે શંકુની વાત કરી હતી કે ભાઈ શંકુમાં કઈ રીતના કામ કરવાનું, ત્યારે એમાં આપણે વાત કરી કે એમાં એક ત્રાસી ઊંચાઈ પણ આવે, કઈ રીતના ગોતવી, એ ધોરણ 9નું સૂત્ર આમાં ઉપયોગ કરવાનો હતો। ચાલો હવે પછીનું જે કામ આવશે એની અંદર વાત કરીએ તો એ છે ગોલક। ઇંગ્લિશમાં એને કહેવાશે સ્પિયર અને આપણા માટે એનો શબ્દ હશે ગુજરાતીનો તો કે ગોળો। હવે આની અંદર વાત કરીએ તો સૌથી પહેલું કામ શું, તો કે આપણે જો આ ચેપ્ટરની હજી એક ખાસિયત કહી દઉં તમને કે જ્યારે પણ આની રકમ આવે ને ત્યારે ભલે આકૃતિ તમને બુકમાં અમુક દાખલાઓમાં આપેલી હોય, પરંતુ જેમાં આકૃતિ નથી આપેલી એ આકૃતિ આપણે મોઢે દોરવાની થશે। તો મારું એક મંતવ્ય એવું છે કે જ્યારે પણ તમે દાખલાઓ જોવો અથવા તો રકમ બાજો તો આકૃતિ મોઢે બનાવવાનો પ્રયત્ન કરજો। હમણાં આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ, ઉદાહરણો આપણે છેલ્લે રાખશું, કેમ કે આની અંદર સ્વાધ્યાય 13.1ની પહેલાં જે 4-5 ઉદાહરણ છે એ મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે અને અઘરા પણ છે। એટલે પહેલાં આપણે સ્વાધ્યાયના દાખલાઓ ગણશું, પછી આપણે ઉદાહરણમાં આગળ વધશું। ચાલો હવે સૌથી પહેલાં તો કે ગોળાની વાત કરીએ તો આ પ્રકારનો કંઈ ગોળો, આપણે તો અત્યારના બોર્ડ છે 2 ડાયમેન્શનલ છે, 2D છે, એટલે આપણે સંપૂર્ણ રીતના નહીં સમજીએ કે પણ આપણે ગોળો આપણે જોયેલો છે કે પૃથ્વીનો ગોળ, આપણે ઘણી વખત સમાજનો જે સમાજ વિદ્યાનો લેક્ચર હોય ત્યારે આપણે નકશો સમજવાનો હોય તો ઘણી વખત તમારા શિક્ષક છે આખો ગોળો લઈને આવે, તો એક પ્રકારના ગોળાની વાત છે। હવે ગોળાની અંદર વાત આવે તો હવે કંઈક થોડી ઘણી 3D છે એવું કંઈક ખબર પડશે। તો કે આગળ પણ હશે, પાછળ પણ હશે, સાઈડમાં પણ પોળ હોય છે અને વચ્ચેથી પણ એક આનો ભાગ પડતો હોય છે। ચલો સૌથી પહેલાં કે જો માત્ર એક જ વર્તુળ હોત તો એનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાત, તો કે πr² લખતા કે નહીં, એક જ વર્તુળ હોય તો। પરંતુ જ્યારે ગોળાની વાત આવે અથવા તો જો આપણે બે શબ્દ ગોળો અથવા તો ગોલક યાદ રાખશું, કેમ કે ઘણી વખત પરીક્ષામાં એમ કહે છે કે એક શંકુ ઉપર અર્ધગોલક મૂકવામાં આવેલું છે, તો ત્યારે કન્ફ્યુઝ ન થવાનું ભાઈ ગોલક અને ગોળો બે શબ્દ એક જ છે આપણા માટે। તો ડાયરેક્ટ આનું સૂત્ર 4πr², જો યાદ રાખવું જ પડશે, બરાબર। હવે એના પછી તો કે આમાં યાદ રાખવાનું શું, તો કે ગોળાનું પૃષ્ઠફળ બરાબર 4πr²। ગોળાનું પૃષ્ઠફળ શું થશે 4πr²। હવે તો કે જો
આ મેં બોક્સ કર્યું, આપણે દર વખતે કે જેટલા પણ બોર્ડ ઉપર બોક્સ દેખાય એ બધા સૂત્ર આપણે 5-5 વખત લખવાના રહેશે. પરંતુ હજી ઘણા લોકો એવા છે કે ભાઈ લખતા જ નથી. પણ યાદ રાખજો કે ભાઈ આમાં સૂત્ર ઉપર જ આખું ચેપ્ટર છે, એટલે એમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરતા, ખાસ સૂત્ર પાકા કરવા. ચાલો, ગોળાનું પૃષ્ઠફળ. હવે આમાં જો કુલ પૃષ્ઠફળ એવું શબ્દ મેં નથી લખ્યો, માત્ર પૃષ્ઠફળ. શું કામ? તો ગોળો આખો પેક જ હોય છે, એટલા માટે માત્ર પૃષ્ઠફળ લખો તો કુલ પૃષ્ઠફળ લખો. બે વસ્તુ આના માટે એક જ રહેશે, 4πr². ચાલો, આના પછી વાત કરીએ, એ આવશે અર્ધગોલક. તો ઘણા લોકો એડવાન્સ થઈને એમ કે સાહેબ આનું ઇંગ્લિશ હાફ સ્પિયર થાય કે નહીં, પણ તમારી રીતના તમે સાચા છો, પણ ખરેખર આનું ઇંગ્લિશ થશે હેમિસ્ફિયર. ચાલો, અર્ધગોલક અથવા તો અર્ધગોળો પણ કહેવાશે. હવે આની અંદર તમારે થોડીક સાવચેતી રાખવી પડશે. હવે તો અર્ધગોલક આવ્યું, તો અર્ધગોલકથી તો વચ્ચેથી એનો ભાગ થઈ ગયો. તો વચ્ચેથી ભાગ કર્યો તો આના માટે બે કન્ડિશન રહી. તો કે જો સૌથી પહેલાં તો જો એનું બિલકુલ સિમ્પલ એક ઉદાહરણ આપું કે તમારી પાસે જે ટેનિસનો બોલ હોય છે, જે આપણે ક્રિકેટ રમતો હોય, ઓલો પોપટી કલરનો જે આવે છે ગ્રીન કલર જેવું, હવે એ જે બોલ હોય છે એ જ્યાં સુધી આખો હોય ત્યારે ગોળા તરીકે વર્તશે. પરંતુ જે તે સમયે આપણે બધાને ખબર છે કે ભાઈ રહીમાં હોય અમુક વખત તો એ દડો ફાટી જાય. ફાટી જાય એટલે ઘણા લોકો શું કરે તો કે એને વચ્ચેથી કાપે. તો વચ્ચેથી કાપે તો આ પ્રકારનો આકાર થશે. હવે જો એ આકાર તમને મગજમાં થોડોક ઘણો આવ્યો હોય છે, એ આકાર જો એક વાટકા જેવો અંદરથી ખાલી હોય કે નહીં, તો આ એના જેવો આકાર થયો. હવે એના જેવો આકાર થયો, થોડોક એક કન્ફ્યુઝન રહે આમાં. તો અહીંયા કન્ફ્યુઝન શું? તો કે જો અહીંયા ખુલ્લું પણ હોઈ શકે અને બંધ પણ. એટલે આના માટે જો અત્યારથી કહી દો કે બે સૂત્ર આવશે, કે જ્યારે ખુલ્લું હોય ત્યારે કયું સૂત્ર અને બંધ હોય ત્યારે કયું સૂત્ર. હવે જો અર્ધગોલકનું માત્ર પૃષ્ઠફળ કહું. માત્ર પૃષ્ઠફળ એટલે શું? તો કે હજી બંધ નથી કહ્યું, નીચેથી ખુલ્લું જ છે. હવે જો એવું વિચારવું નહીં કે ભાઈ આ રીતના જ આકૃતિ હોય, આ રીતના બની શકે આકૃતિ. આને પણ અર્ધગોલક કહેવાય કે આ બે આકૃતિ એક જ છે, બરાબર? કે જો અહીંયાથી ખુલ્લું હોય, એનો એક એની જે સપાટી છે ઉપરની એ ખુલ્લી હોય તો અર્ધગોલકનું પૃષ્ઠફળ તો એ થશે 2πr². હવે કઈ રીતના એ આવ્યું? તો કે જો સંપૂર્ણ ગોલક હતું તેનું સૂત્ર શું હતું? 4πr² હતું કે નહીં? હવે અર્ધગોલક થયું, અર્ધ થયું એટલે તો કે એનું અડધું થશે. તો કે અડધું થાય તો ભાઈકા 2 કરવા પડે, તો 2 2 4. એટલા માટે આ સૂત્ર મળ્યું અર્ધગોલકનું પૃષ્ઠફળ. તો એનું સૂત્ર શું થયું? 2πr². પરંતુ હવે નવો ટ્વિસ્ટેડ શું છે કે એવું કહે કે અર્ધગોલક છે એ બંને એનું જે ઢાંકણું છે એ બંધ છે, અથવા તો એની જે સપાટી છે એ બંધ છે. તો અહીંયા માત્ર એક થોડોક એવો ફેરફાર કે અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ. કુલ પૃષ્ઠફળ કે તો ત્યાંથી આપણે આઈડિયા આવે કે અહીંથી અને જો ઉપરની બંને આકૃતિમાં આ બે બંધ હશે, તો બંધ હશે તો અહીંયા આખું વર્તુળ વધ્યું કે નહીં? સમજાય છે બોલું છે કે જો અત્યાર સુધી ખુલ્લું હતું તો ખુલ્લું હતું તો માત્ર એટલી જ વાત કરતા હતા. હવે બંધ થયું તો બેમાં એક એક વર્તુળ વધી ગયા કે નહીં? તો જ્યારે અર્ધગોલક હતું તો 2πr². હવે અર્ધગોલક નથી, મેં બંધ કરી દીધું. બંધ કર્યું તો એક વર્તુળનું ક્ષેત્રફળ વધી જાય કે નહીં? તો આનું સૂત્ર શું થઈ જાય કે અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ એ થશે 3πr². તો આ સૂત્ર પણ આપણે યાદ રાખશું. ચાલો, જો આજે બે સૂત્ર ભણ્યા. ક્યાં ક્યાં? તો કે ગોલકનું પૃષ્ઠફળ એ છે 4πr², પછી તો કે અર્ધગોલકનું પૃષ્ઠફળ તો કે 2πr². હવે એક બાજુથી એટલે કે એની સપાટી આખું બંધ હોય તો અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ. તો અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ કે તો એની એક સપાટી કેવી છે તો કે બંધ. તો આખું વર્તુળ આખો ગોળો ગણવો પડે, તો એમાં થશે 3πr². જો અહીંયા સુધી જે સૂત્ર હતા એ પૃષ્ઠફળના હતા. હવે તો કંઈક નવો ટોપિક આવે છે એની વાત કરી દઈએ કે સંયોજિત
પદાર્થના પૃષ્ઠફળો, સંયોજિત પદાર્થના પૃષ્ઠફળો. તો કે આ શું કહેવા માંગે? સંયોજિત એટલે શું? તો કે સંયોજિત એટલે તો કે બે આકારો ભેગા કરવા. બે આકારો ભેગા કરો તો એને કહેવાય સંયોજન કરવું. બે અથવા બે કરતાં વધારે તો એને કહેવાય સંયોજન કરવું. તો સંયોજિત પદાર્થોના પૃષ્ઠફળ. તો હવે એની અંદર છે શું? હવે એમ કહે છે કે એક શંકુ અને એક અર્ધગોલકને ભેગા કર્યા. તો કે જો ઉપર શંકુ છે, નીચે અર્ધગોલક છે. તો જો હવે આમાં તમારે ખાલી એક જ વસ્તુ યાદ રાખવાનું કે ઘણા લોકો ભૂલ એ કરે કે આ જે વર્તુળ બનજો, આ લીટી કરી, ખાસ ધ્યાન આપજો કે આ જે અર્ધગોલક બન્યું અને અહીંયા શંકુ લીધે એક વર્તુળ બન્યું, બેને લીધે જો વર્તુળ બને છે. તો હવે એ વર્તુળ કેમાં ગણવું અને કેમાં ન ગણવું? જો પોલો આકાર કહે તો આને ગણવાનું આવશે જ નહીં. આખે આખું ઉપરની સપાટી અને નીચેની સપાટી જ ગણવાની આવશે. પરંતુ એમ કે વચ્ચેથી પોલો નથી પરંતુ વચ્ચેથી પેક છે. તો એનું ઉદાહરણ તો કે આપણે આઈસ્ક્રીમનો કોન ખાઈએ છીએ જે, તો એમાં એવું જોઈએ છે કે જો ઉપર આઈસ્ક્રીમ આવી જતું, નીચેથી એની સપાટી પેક થઈ ગઈ હોય, તો ત્યારે આપણે હવે એ વર્તુળ જે કેમાં ગણવું? તો હંમેશા યાદ રાખવાનું કે જો તમે શંકુમાં ગણો તો અર્ધગોલકમાં નહીં ગણવાનું, અર્ધગોલકમાં ગણો તો શંકુમાં નહીં ગણવાનું. કે શું થશે? તો કે બે વખત આવશે. એટલે ખાસ ધ્યાન રાખજો, એમાં કન્ફ્યુઝ થતા નહીં. ચાલો એના પછી તો કે એવું કે એક પોલા નળાકારની ઉપર એક શંકુ રાખવામાં આવ્યું તો એનો આકાર આ પ્રકારનો થશે. તો આને કહેવાય સંયોજિત આકારો. સંયોજિત આકારો એટલે શું? તો કે એમાં બે આકારો ભેગા કર્યા છે. તમારા બુકમાં એક એવો દાખલો છે કે આ રીતના આકાર બને છે, એવું એક ઉદાહરણ પણ છે. એટલે ખાસ ધ્યાન દેજો. પછી એક બુલેટ વાળો છે, બુલેટ એટલે કે બંદૂકની ગોલી. પછી એક કેપ્સ્યુલ વાળો દાખલો છે. કે જે દવાની કેપ્સ્યુલ આવે છે એનો આકાર આપણે માપ ગણવું હોય તો કઈ રીતના? તો આ બધા આકારો આપણે કહીએ છીએ એને કહેવાય સંયોજિત આકારો, કે બે અથવા બે કરતાં વધારે આકારો ભેગા થાય અને જે આકાર બનાવે એને સંયોજિત પદાર્થ કહેવામાં આવે. અને એનું પૃષ્ઠફળ આપણે હવે સ્વાધ્યાય 13.1થી ગોતવાનું શરૂ કરશું. ચાલો એક વખત આની અંદર નજર ફેરવી લો કે ભાઈ આ સૂત્ર શું કહેવા માંગે છે, પછી આ બે સૂત્ર ભણ્યા અને સંયોજિત પદાર્થ એટલે શું. ફરી પાછું એક વખત રિવિઝન કરી લ્યો ફટાફટથી. ચાલો એક વખત નજર નાખી લ્યો. ચાલો તો હવે આપણે એક રકમ લખી છે એના વિશે વાત કરીએ. તો કે સ્વાધ્યાય 13.1 એની અંદર તો કે પહેલો જ દાખલો, એમ તો પહેલો દાખલો જોશો એટલે તમને એમ થાય કે આ દાખલો થોડો ઘણો અઘરો છે. શું કામ? તો કે આમાં તમને કોઈ માપ સાઈઝ આપી જ નથી કે ભાઈ આ બાજુનું માપ એટલું છે અથવા તો એક લંબાઈ એટલી છે, એવું કંઈ આપેલું નથી. પરંતુ એક તમને હિન્ટ આપેલી છે. કઈ? તો કે એની અંદર તમને એક પદાર્થ, એક ઘન પદાર્થનું તમને ઘનફળ આપી દીધું 64 સેમી ઘન. તો પહેલાં રકમ વાંચીએ તો કે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. જો સૌથી પહેલાં જો આમાં કોઈ પણ પ્રકારની આકૃતિ નથી આપી, જો આકૃતિ નહીં દોરો ત્યાં સુધી તમને કંઈ ખબર નહીં પડે. તો જો સૌથી પહેલાં તો આકૃતિ દોરીએ.
જોવું જોઈએ. આ મારા માટે તો રફ આકૃતિ આપણે આકૃતિ આપી નથી, પરંતુ આપણે રફ આકૃતિ સમજવી જ પડશે. ચાલો જો આની અંદર શું છે તો કે બે ઘન પૈકી તો બે ઘન આવી ગયા. હવે બંને પ્રત્યેકનું ઘનફળ, તો એકનું ઘનફળ 64 સેમી ઘન આપેલું છે કે આ જે એક ઘનફળ દેખાય છે એનું એકનું 64 સેમી ઘન છે. હવે તો કે બે ઘનને જોડવાથી તો બેન જોડ્યા બનતા લંબઘનનું, તો આખો જે આટલો ભાગ કાઢી નાખશો તો આખો લંબઘન બની જાય ને મોટો, તો એ જ આખો લંબઘન બને છે એનું આપણે પૃષ્ઠફળ ગોતવાનું છે. ચાલો હવે આની અંદર કામ શું કરશું, તો એમાં જે હિન્ટ આપી એમાંથી જ આપણે કંઈક કામ ગોતવું પડશે. તો સૌથી પહેલાંમાં કામ કરવાની જરૂર શું છે કે થોડુંક મગજને કષ્ટી આપે કે કરવું શું પડશે આમાં. તો કે જો તમારે આનું પૃષ્ઠફળ લંબઘનનું પૃષ્ઠફળ જતું હોય તો એના માટે તમારે કંઈક કામ કરવું પડે. તો એના માટે આપણે વાત કરીએ કે લંબઘનનું પૃષ્ઠફળ એનું સૂત્ર શું, તો કે 2 કૌંસમાં LB + BH + HL, આવું કંઈક સૂત્ર છે કે નહીં. તો એના માટે તમારે Lની જરૂર પડશે, Bની જરૂર પડશે અને Hની જરૂર પડશે. એટલી વસ્તુની જરૂર પડશે. તો એને પહેલાં આપણે મેળવવી પડશે. તો એને મેળવવી કઈ રીતના, કેમ કે આપણી પાસે તો જે ડિટેલ આપી એ ઘનની ડિટેલ આપેલી છે, સમઘનની ડિટેલ આપેલી છે. આપણે ઘનફળ એનું જે વાત છે તો કે એની અંદર આપણે સમઘનની વાત આપેલી છે. તો એના માટે કામ શું કરવું, તો સૌથી પહેલું જે કામ છે એના વિશે વાત કરીએ. એની પહેલાં તો કે આપણે આના ઘનફળના સૂત્રો આપણે જોવા પડશે. ચાલો એક વખત પહેલાં રકમ સમજી લ્યો, પછી આપણે એના આગળ વધીએ. ચાલો જુઓ, મેં હમણાં એક દાખલો લખ્યો હતો પણ મેં દાખલો પાછો ક્લીન કરી નાખ્યો. તો કે શું કામ, તો કે એમાં એવું લાગ્યું કે આપણે જે સૂત્ર ભણ્યા હતા એમાં એક વધારાનું આપણે ઘનફળના સૂત્ર જે ભણવાના હતા એ પણ હવે ભેગા આવરી લે, જેથી કરીને એ દાખલામાં થોડીક કન્ફ્યુઝન દૂર થાય. તો એની પહેલાં તો કે જે આપણે પૃષ્ઠફળના જેટલા પણ સૂત્રો ભણ્યા એના વિશે ફરી પાછું ફટાફટ રિવિઝન કરી જાય અને પછી આપણે ઘનફળના સૂત્ર આપણે યાદ કરશું. અને ઘનફળના સૂત્ર બિલકુલ સહેલા અને યાદ રાખવાની રીત પણ તમને શોર્ટકટ રીત આપીશ, જેથી કરીને તમને તરત યાદ રહી જાય. તો સૌથી પહેલાં તો કે જે ભણ્યા હતા પૃષ્ઠફળના સૂત્રો એ મેં પહેલાં આપણે રિવિઝન કરીએ. તો કે સમઘનનું કુલ પૃષ્ઠફળ તો કે 6L². આખું સમઘન હોય એનું કુલ પૃષ્ઠફળ કહે તો 6L². હવે એમ કહે કે એનું તરિયું અથવા તો છત બેમાંથી એક ખુલ્લી છે એટલે કે એક બાજુથી ખુલ્લું પૃષ્ઠફળ તો 5L². પછી બંને બાજુથી ખુલ્લું સમઘન હોય તો ઉપરથી છત પણ ખુલ્લી અને નીચેથી પણ તળિયું પણ ખુલ્લું હોય તો એની માત્ર 4 બાજુઓ જ વધશે. તો માટે 4L². એનું બીજું નામ હતું પાર્શ્વ પૃષ્ઠફળ, એટલે કે માત્ર જ્યારે બાજુઓની વાત હોય તો એને પાર્શ્વ કહેવામાં આવે તો એને કહેવાય 4L². પછી તો કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ, બીજું સૂત્ર કેનું છે તો કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ તો કે 2 કૌંસમાં LB + BH + HL. અને એમ કે લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ જે આપણે છેલ્લે ગયા વખતે બીજા અથવા ત્રીજા લેક્ચરમાં તાર્યું હતું તો કે માત્ર પાર્શ્વ પૃષ્ઠફળ કહે તો 2H કૌંસમાં L + B. હવે તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, આ ધોરણ 9નું સૂત્ર આવ્યું. તો કે નળાકારની વક્ર સપાટીનું સૂત્ર શું છે તો કે 2πr/h. હવે એની અંદર તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર આપણે ધોરણ 9માં આવ્યું હતું એ હતું 2πr/h. હવે અહીંયા શું છે તો કે નળાકારનું કુલ પૃષ્ઠફળ, એટલે કે જે કોઈ પણ નળાકાર હશે એ ઉપરથી અને નીચેથી બંને બાજુથી બંધ હોય ત્યારે શું કરવું તો કે 2πr કૌંસમાં r + h. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ નળાકાર છે એ માત્ર એક બાજુથી જ ખુલ્લું હોય તો એમાં બીવાની જરૂર નથી કે આપણી પાસે જો વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એ શું છે તો કે 2πr/h. હવે નીચેથી કદાચ બંધ હોય તો એક વર્તુળ વધી જશે, તો એક વર્તુળનું જે વધ્યું એને અહીંયા આપણે એડ કરી દેવાનું. ખબર પડી? આ બે વર્તુળ એડ થઈને બેનું સૂત્ર એ આ છે, પરંતુ એક બાજુથી ખુલ્લું હોય ને એક બાજુથી બંધ હોય તેમાં કંઈ ગભરાવાની જરૂર નહીં. થોડુંક મગજને કષ્ટી આપવી એટલે આમાં 2πr/h + πr² કરી નાખશો એટલે એ પાછું એક બાજુથી બંધ હોય એવું મળી જાય. ચાલો એના પછી તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ધોરણ 9નું સૂત્ર πr/l. પછી તો કે શંકુનું કુલ પૃષ્ઠફળ એટલે શું થયું તો કે જે શંકુ હતો એ નીચેથી પણ બંધ હશે ત્યારે કયું સૂત્ર તો કે πr કૌંસમાં r + l. પણ જ્યારે એમાં l એટલે કે જ્યાં l શું હતી આપણે યાદ કરીએ પાછું તો કે l એટલે શું તો કે ત્રાસી ઊંચાઈ એટલે કે તિર્યક ઊંચાઈ એ ન આપી હોય તો આપણે આના ઉપરથી મેળવવી પડે તો કે h² + r².
ચાલો એના પછી તો હમણાં જ બે સૂત્ર ભણ્યા, તો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા તો ગોલકનું પૃષ્ઠફળ, તે સૂત્ર છે 4πr². પછી અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કયો અથવા તો અર્ધગોલકનું પૃષ્ઠફળ કયો, તો 2πr². હમણાં જ આપણે વાત કરી કે જો અર્ધગોલક એક બાજુથી બંધ હોય તો એના માટે સૂત્ર આ કે અર્ધગોલકની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે 3πr² અથવા તો એને અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ પણ કહેવાશે. જો વક્ર સપાટી કહે તો મૂંઝાવવું નહીં, એ જ્યાં એવી કોઈ વસ્તુ વળાંકવાળી હોય કે જેની સપાટી વળાંક ધરાવતી હોય એના માટે શબ્દ વપરાય વક્ર સપાટી, બરાબર. તો આમાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝ ન થાય કે સાહેબ આ વક્ર સપાટીનું પૃષ્ઠફળ બે વસ્તુ એક જ, આ બે વસ્તુ એક જ કહેવાય, પરંતુ થોડીક એને સમજવાની રીત અલગ અલગ છે. ચાલો હવે જે નવા સૂત્ર છે એની વાત કરીએ તો ઘનફળના સૂત્ર. અને જો ઘનફળમાં બંધ કે ખુલ્લું કે એવું કોઈ પણ વસ્તુ નહીં આવે, 6 આકાર અને 6 સૂત્ર, તો બિલકુલ સહેલા. જો સમઘનનું ઘનફળ કહે એટલે કે જે સમઘન હતું એનું ઘનફળ તો કે માત્ર એલનો ઘન. પછી તો કે લંબઘનનું ઘનફળ LBH, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. પછી નળાકારનું ઘનફળ કહે તો πr²h. જો આને યાદ કઈ રીતના રાખવા, તો કે જો સમઘનનું ઘનફળ તો યાદ રહી જશે, લંબાઈનો ઘન. પછી લંબઘનનું ઘનફળ આવડી જાય LBH. પરંતુ તકલીફ ક્યાં પડશે, તો કે નળાકારનું ઘનફળ પૂછે તો શું કરવું, તો કે જો એની શોર્ટકટ રીત કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે તેનું સૂત્ર શું હતું, તો કે 2πr². હવે તો કે નળાકારનું ઘનફળ કે તો શું, તો કે આ બે જે ઠેકડો માઇનસ આરની ઉપર વહી જશે, તો એ સૂત્ર શું થઈ ગયું, πr²h. જો બિલકુલ સર કે નળાકારનું ઘનફળ કહે તો πr²h. જો એનું વક્ર સપાટી સૂત્ર કહે તો 2πrh, અને બંધ આખું નળાકાર હોય તો કે 2πr+h. હવે તો કે શંકુનું ઘનફળ, તો કે જો નળાકારનું ઘનફળ આવડી ગયું πr²h આવડી ગયું ને, તો હવે એમાં શું કરવાનું, πr²h તો આવશે જ, પણ આગળ શું આવી જશે, 1/3. ખબર પડી. તો શંકુનું ઘનફળ તો કે 1/3 πr²h. પછી તો ગોલકનું ઘનફળ, તો કે ગોલકનું આપણે સૂત્ર, જો મોટા ભાગના છોકરા અહીંયા ભૂલ કરે પરીક્ષામાં, સૂત્ર બે એક જેવા જ છે. જે અહીંયા નળાકારનું જે ગોલક હતું એમાં શું હતું 4πr², પરંતુ જો અહીંયા 4π અને r તો આવે જ છે, ફેર ક્યાં પડ્યો, અહીંયા r ઘન થઈ ગયો ને, છેદમાં 3 આવી ગયા, અને અહીંયા r નો વર્ગ છે. જો મોટા ભાગના છોકરા શું કહે 4/3 πr² કરીને આવે, એટલે એ ભૂલ ન કરતા. અને યાદ રાખવાની રીત, ગોલકનું ઘનફળ 4/3 છેદમાં 3 આવ્યા તો આરની ઉપર 3 હોય. ખબર પડી. તો 4/3 πr². ચાલો એ જ રીતના અર્ધગોલકનું ઘનફળ કહે તો કે આનું અડધું કરશો તો 2/3 πr². યાદ રહી જશે. આમાં કન્ફ્યુઝ ખાલી અહીંયા લોકો થાય છે કે દર વખતે ઘનની જગ્યા વર્ગ કરીને આવે, એટલે ખાસ યાદ રાખવું, જો ઘનફળ કહે તો ઘન જ આવશે, પણ માત્ર ગોલક અને અર્ધગોલકમાં જ. પરંતુ જો અહીં નળાકારમાં વર્ગ આવ્યો, શંકુમાં તો કે વર્ગ આવ્યો, એટલે ત્યાં પાછા ઘન કરીને ન આવતા, માત્ર હું કહું છું ગોલક અને અર્ધગોલકનું ઘનફળની વાત આવે ત્યારે અહીં ઘન વિશે વાત કરવાની આવશે. ચાલો ફરી પાછા એક વખત જોઈ લઈએ. તો કે સમઘનનું ઘનફળ તો કે લંબાઈનો ઘન, લંબઘનનું ઘનફળ તો કે LBH અથવા તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, નળાકારનું ઘનફળ તો કે πr²h. પછી તો કે શંકુનું ઘનફળ તો કે 1/3 πr²h. જે નળાકારનું હતું એની આગળ 1/3 લગાડી દો એટલે કેનું બની જશે, તો કે શંકુનું. હવે તો કે ગોલકનું ઘનફળ તો કે 4/3 πr². પછી અર્ધગોલકનું ઘનફળ તો કે 2/3 πr². હવે તો કે આની અંદર જો એવું કંઈ ન આવ્યું કે ખુલ્લું નળાકાર, બંધ નળાકાર, ખુલ્લું શંકુ, બંધ શંકુ, પછી તો કે અર્ધગોલકમાં પણ બંધ હોય, એવું શું કામ એવું ન આવ્યું, તો કે ઘનફળ હંમેશા આખા કદની વાત હોય. તો કે કદ હોય તો ધારો કે તમે પાસે કોઈ વાટકો છે તો એક પ્રકારનું અર્ધગોલક થયો. અર્ધગોલકની અંદર આપણે એનું ઘનફળ ગોતવું હોય તો એની અંદર કંઈક ભરવું પડે, અને ભરો એટલે આખી સપાટી છે અથવા તો એની જે જગ્યા છે એ બુરાઈ જાય, અને બુરાઈ જાય એટલે આખું પેક જ ગણાય. એટલા માટે આમાં પોલું કે ખુલ્લું કે એવું કંઈ આવશે નહીં. ચાલો એક વખત બધા સૂત્રમાં નજર ફેરવીએ, પછી આપણે ઓલો જે દાખલો અધૂરો હતો એની અંદર આપણે આગળ વધીએ, જેથી કરીને એમાં જે આ સૂત્રનો ઉપયોગ હતો એ મેં તમને જાણ કરી દીધી.
ચાલો જુઓ, આમાં જે આપણે અત્યારના જે દાખલો આપણે લેવાનો હતો એ આ લેક્ચરમાં લેવાશે નહીં. તો અત્યારના કામ તમારે શું કરવાનું, તો કે પહેલાં સૂત્ર બધાય કમ્પ્લીટ કરી નાખો. આ જેટલા પણ તમને બોર્ડ ઉપર સૂત્ર દેખાય છે એ બધાય સૂત્ર આજે હોમવર્કમાં 5 વખત આપવામાં આવે છે, બરાબર? અને વ્યવસ્થિત હોમવર્ક કરજો અને સૂત્ર લખવા ખાતરની પણ પાકાઈ કરજો. નકર ઘણા લોકો 5 વખત લખી નાખે પણ એક પણ સૂત્ર આવડતું હોય નહીં. તમે 5 વખત લખો કે 1 વખત લખો પણ સૂત્ર આવડવા જોઈએ. હમણાં તો કોઈ પણ તમે જે એપ્લિકેશનમાં હોમવર્ક મૂકો છો એમાંથી મોટા ભાગના છોકરા એમાં વધીને 10 અથવા તો 15 છોકરા જ હોમવર્ક મૂકતા હશે. એટલે આપણે આપણું ધ્યાન રાખવાનું છે કે ભાઈ અત્યારના આ સમય એવો છે કે ભાઈ અમે તમને ન કહી શકીએ અથવા તમારી પાસે રૂબરૂ ન આવી શકીએ, તો આપણી ફરજ બને કે આપણે કંઈક કામ કરવું જોઈએ. તો એટલા માટે સ્વેચ્છાએ જેને સૂત્ર પાકા કરવા છે એ એની રીતના પણ કરશે, પરંતુ આપણે આ સૂત્ર 5 વખત લખવાના રહેશે, બરાબર? ચાલો આજ માટે અસ્તુ. નવા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયથી જ શરૂઆત કરશું, પણ એની પહેલાં સૂત્ર બધાય કમ્પ્લીટ હોવા જોઈએ. એટલા માટે મેં ઓલો દાખલો સ્કીપ કર્યો. ચાલો.